આગામી 4 દિવસ રાજ્યમાં ફરી ધોધમાર વરસાદ ખાબકવાની હવામાન વિભાગની આગાહી છે। આજે દક્ષિણ ગુજરાતના 3 અને 2 સંઘ પ્રદેશોના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે સંઘ પ્રદેશ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ઓરેન્જ એલર્ટ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે। આ તરફ સૌરાષ્ટ્રના 3 જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે, જ્યારે સુરત, તાપીની સાથે સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લામાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો। કરજણ, ડભોઈ, શિનોર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। શિનોરમાં નાની ભાગોળ, મોટી ભાગોળ, માલસર રોડ, સેગવા રોડ, સાદલી માર્ગ પર ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા પરથી પાણી વહેતા થયા। શિનોરના સાદલીમાં વીજળી ગુલ થઈ ગઈ, જેથી લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હવામાન વિભાગની પણ આગાહી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે। જો કે વડોદરાના ગ્રામ્ય વિસ્તાર એવા શિનોરના માલસર રોડ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના કારણે શેરીઓમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વાતાવરણમાં બફારો ખૂબ જ વધી ગયો હતો। વરસાદ વરસ્યો, જેના કારણે ઠંડક પ્રસરી છે। તો આ તરફ મહીસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। સંતરામપુર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા। સંતરામપુરમાં ચાલી રહેલા રવાડીના મેળામાં ભીંજાતા લોકોએ મેળાની મજા માણી, તો લુણાવાડા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો। આ મેળાના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। એક તરફ વરસાદ ધોધમાર વરસ્યો, તો બીજી તરફ મેળામાં આવેલા લોકોએ મેળાની વરસતા વરસાદમાં પણ ભરપૂર મજા માણી। રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સામાન્ય વધારો થયો છે। સરદાર સરોવર ડેમની જળ સપાટી આંશિક વધી છે। જાણકારી મળી છે તે મુજબ છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 35 સેન્ટીમીટરનો વધારો જોવા મળ્યો છે। સરદાર સરોવર ડેમની જળ સપાટી વધીને હાલ 138.37 મીટર ઉપર પહોંચી છે। સરદાર સરોવર ડેમ પૂર્ણતઃ ભરાવામાં ફક્ત 31 સેન્ટીમીટર બાકી છે। ઉપરવાસથી ડેમમાં હાલ 1,36,145 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે, તો બીજી તરફ ડેમમાં હાલ 18,064 ક્યુસેક પાણીની જાવક છે। ડેમના 10 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સામાન્ય વધારો 137.38 મીટરે પહોંચી છે। સપાટી 35 સેન્ટીમીટરનો વધારો જળ સપાટીમાં જોવા મળી રહ્યો છે અને આ સિઝનમાં પહેલી વખત 138.37 મીટર સુધી જળ સપાટી ડેમની પહોંચી છે। ડેમ પૂર્ણતઃ ભરાવાથી માત્ર 31 સેન્ટીમીટર દૂર છે। કાલે ડેમની જળ સપાટી મહત્તમ સપાટી વટાવે તેવી શક્યતા છે। કાલે મુખ્યમંત્રી નર્મદાના વધામણા કરવા માટે આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે। સ્થાનિક પ્રશાસને તે માટેની તૈયારી પણ શરૂ કરી દીધી છે, કેમ કે આવતીકાલે 31 સેન્ટીમીટરનો જે તફાવત છે એ પણ પૂરો થઈ જશે, એટલે કાલે ડેમની જળ સપાટી મહત્તમ સપાટી વટાવે તેવી શક્યતાના આધારે મુખ્યમંત્રી નર્મદાના નીરના વધામણા કરવા માટે આવી શકે છે।